તો કોમોડિટી લાઈવમાં આપણે ચર્ચાની શરૂઆત રૂપી સાથે કરીશું. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા નબળો થઈને 72.55 પ્રતિ ડોલરની સરખામણીએ 72.57 પ્રતિ ડોલર પર ખુલ્યો. જોકે ત્યારબાદ 72.53ના સ્તરની આસપાસ આપણે કારોબાર જોઈ શકતા હતા. અત્યારે આપણે જોઈએ તો રૂપિયાની અંદર નરમાશ વધી છે. 72.59ની આસપાસ આપણે રૂપિયામાં કારોબાર જોઈ શકીએ છીએ. જ્યારે ડોલર ઇન્ડેક્સ ઉપર જો નજર કરી લઈએ તો 91.89 ડોલર ઇન્ડેક્સમાં આજે મજબૂતાઈ તરફનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. તો કોમોડિટી બજાર પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી. જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. જતીનજી, આજના દિવસે આપણે જોઈ રહ્યા છે કે ફેડની 2 દિવસીય જે મીટિંગ છે તેનું આઉટકમ આજે આવશે. તો એની તમે કરન્સી ઉપર, આપણા રૂપિયા ઉપર અને ડોલર ઉપર કેવી ઇફેક્ટ જોઈ રહ્યા છો, અને આજે આપણે રૂપિયામાં નરમાશ જોઈ રહ્યા છે, તો ઓવરઓલ રૂપિયાની કેવી ચાલ તમે એક્સપેક્ટ કરી રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ ઝના, થેન્ક યુ ફોર કોલિંગ ઓન ધ શો. જો જે હિસાબથી આપણે ડોલર ઇન્ડેક્સનો અગર આપણે થોડું ટ્રેન્ડ જોઈ લઈએ તો બ્રોડલી મેજર ટ્રેન્ડ જે છે એના અંદર એક વીકનેસનો ટ્રેન્ડ કન્ટિન્યુડ છે. બટ થોડું ઘણું વોલેટાઇલ સેશન્સના વજહથી અને यानी कि यूएस इकोनॉमी જે સ્ટ્રેન્થન ના સ્ટેટમેન્ટ્સ આવે છે અને ઇવન ફાસ્ટર પેસથી અગર રિકવરીનું સ્ટેટમેન્ટ્સ આવે છે ફેડના તરફથી, તો યસ ડોલર ઇન્ડેક્સ જે છે એ થોડું પોતાનું પોઝિટિવિટીનું ટ્રેન્ડ જે છે એ કન્ટિન્યુ કરી શકે છે. બીકોઝ ઇફ યુએસ ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ ફાસ્ટર દેન અધર ઇકોનોમીઝ, તો ડોલર ઇન્ડેક્સના અંદર ડેફિનેટલી એક થોડી બાઉન્સ બેક જે છે હજી થોડો કન્ટિન્યુ થઈ શકે છે, જેના કારણે આપણે રૂપિયા પર થોડો પ્રેશર હજી થોડો બનેલો દેખાઈ શકે છે અહીંયા લોઅર લેવલ્સ પરથી. સો એક સપોર્ટિવ મેજર જે છે કે યુએસડી અંદર પેરના અંદર દેખાઈ પણ રહ્યો છે ટુવર્ડ ઇન ધ લેવલ્સ ઓફ અરાઉન્ડ 7250 ના જ્યારે આજુબાજુ આવે છે, તો એનાથી વધારે વીકનેસ જે છે યુએસડી અંદર પેરના અંદર નથી જોવા મળી રહ્યું. તો કહેવાનો મતલબ એ છે કે 7250 એક થોડુંક બેઝ લેવલ લાગી રહ્યો છે રૂપિયાના એપ્રિસિએશનના માટે. અહીંયાથી વધારે એપ્રિશિએટ થતો ફિલહાલ નથી દેખાતો રૂપિયો જે છે. ટુવર્ડ્સ ધ લેવલ્સ ઓફ અરાઉન્ડ 73 ના માર્ક સુધી પાછું રૂપિયો જે છે કમજોર થતા જોવા મળી શકે છે આપણને. રિસ્પેક્ટિવ જે સ્ટેટમેન્ટ્સ આવશે એના ઉપર ચાન્સીસ આર હાઈ કે સ્ટેટમેન્ટ જે છે એ થોડા ડોલર ઇન્ડેક્સને પોઝિટિવિટીના રૂટ તરફ લઈ જતા સ્ટેટમેન્ટ્સ રહેશે. બીકોઝ યુએસ ઇકોનોમીના સ્ટ્રેન્થના સ્ટેટમેન્ટ્સ જે છે ડેફિનેટલી ડાયરેક્ટ ડોલર ઇન્ડેક્સને સ્ટ્રેન્થ આપશે, અને બાકીના જે કરન્સીઝ છે યુરો, જીબીપી, ઇનફેક્ટ રૂપી પણ, એ બધા માટે થોડુંક વીકનેસનો ટ્રેન્ડ જે છે જોવા મળી શકે છે. બટ ધીસ માઇટ બી અ ટેમ્પરરી ફેઝ કે જ્યાં આગળ પાછું આપણને એક સ્પાઇક દેખાશે બધા કરન્સીઝમાં ડાઉનસાઇડની, ડોલર ઇન્ડેક્સના અંદર થોડી અપસાઇડની. સો ઇન રિવર્સલી થોડા બાઉન્સ આવ્યા પછી પાછું જે છે ડોલર ઇન્ડેક્સના અંદર એક સોફ્ટ ટ્રેન્ડ જે ચાલુ થઈ જશે. બીકોઝ ક્યાંક આપણે જોવા જઈએ તો બધી વસ્તુને લઈને અગર જ્યારે એપ્રિસિએશન થઈ રહ્યું છે તો ડોલર ઇન્ડેક્સના અંદર જે છે ગેન્સ જે છે એ કન્ટિન્યુઅસલી જોવા નહીં મળે, બીકોઝ બ્રોડલી જે ટ્રેન્ડ જે છે થોડો વીકનેસનો છે. સો શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે એડવાઇસ રહેશે કે રૂપિયાની અંદર હમણાં ફિલહાલ જે છે શોર્ટ ટ્રેન્ડને ચાલુ જોઈએ. અરાઉન્ડ ધ લેવલ્સ ઓફ અરાઉન્ડ 7240 નો જે છે એક રેઝિસ્ટન્સ પ્લે કરતો રહે છે રૂપિયાના માટે ઓન ધ હાયર સાઇડ, અને ડાઉન સાઇડમાં રૂપિયાનો લેવલ જે છે 73 7290 સુધીના લેવલ જે છે આવી શકે છે. તો ગો લોંગ ઓન યુએસડી આઈએનઆર વિથ ધ સ્ટોપ લોસ ઓફ 7240 ઓન ધ સ્પોટ, અને હાયર સાઇડમાં 7290 73 ના ટાર્ગેટ્સ માટે એમ કરીને ચાલે. ઓકે, તો અહીંયા આગળ આપણને ક્લિયર સલાહ મળી રહી છે કે અત્યારે જે ફેડની મીટિંગના આઉટકમ આવશે તે કદાચ ડોલરને સપોર્ટ કરતા આવી શકે છે. તો ટૂંક સમય માટે ડોલરની અંદર મજબૂતી દેખાઈ શકે છે, પરંતુ ઓવરઓલ જે લાંબા ગાળા માટે આપણે જોઈએ તો ડોલરની અંદર વીકનેસ બનતી એ દેખાઈ શકે છે. અને રૂપીની જો વાત કરી લઈએ તો 72.40ના જે લેવલ છે એ ખાસા મહત્વના રેઝિસ્ટન્ટ લેવલ છે, અને રૂપિયાની અંદર જે કારોબાર છે તે 72.40 થી 73 સુધીનો દેખાઈ શકે છે. તો આ તમામ લેવલ્સને ધ્યાને રાખીને તમારે વેપાર કરવાનો રહેશે. રૂપિયાની અંદર શોર્ટ સેલ કરવાની સલાહ અહીંયા આગળથી મળી રહી છે. તો આપણે અહીંયા આગળ રૂપિયાની વાત તો કરી લીધી છે. હવે આપણે સોનાની તરફ આગળ વધીએ તો સોનાની કિંમતોમાં રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો. સ્થાનિક બજારમાં ભાવ 44,802ના સ્તરની ઉપરના સ્તર પર જોવા મળ્યા, જ્યારે કોમેક્સ પર 1,732 ડોલરની ઉપર કિંમતો રહી. યુએસ અર્થતંત્રના નબળા આંકડાઓના કારણે સોનાની કિંમતોને નીચલા સ્તરેથી સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. અત્યારે આપણે સોનાની ચાલ ઉપર નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં 44,968ની કિંમત દેખાઈ રહી છે, એટલે કે લગભગ 0.35% તેજી સાથે સ્થાનિક બજારની અંદર વેપાર, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો 5% તેજી સાથેનો વેપાર ત્યાં પણ થઈ રહ્યો છે. 1,735ના લેવલ આંતરરાષ્ટ્રીય બજારમાં બની રહ્યા છે.
જતીનજી, સોનામાં આજે આપણે રિકવરી આવતી જોઈ રહ્યા છે, તો આ શા કારણે હોઈ શકે? યુએસ અર્થતંત્રના આંકડાને કારણે કે પછી ફેડરલ રિઝર્વની બેઠકના આઉટકમ સોના માટે પોઝિટિવ રહેશે તેવા અનુમાનને કારણે, કે આપ અન્ય કોઈ કારણે જોઈ રહ્યા છો? ફેક્ટર્સ એક બે હજી ઘણા એના અંદર પ્રાઇસિંગ થઈ શકે છે, બીકોઝ ઓલરેડી પ્રાઇસીસે ઘણા બધું વીકનેસનો જે છે ટ્રેડ કન્ટિન્યુઅસલી દેખાડ્યો છે. જ્યારે 47 48 ના લેવલ્સ જે છે કન્ટિન્યુઅસલી રિસ્પેક્ટ નથી થયા અને ટુવર્ડ્સ ધ લેવલ્સ ઓફ 45,000 અને 44,000 પણ એકવાર માટે આવીને ગયા છે આપણા એમસીએક્સ પર, ડોમેસ્ટિક માર્કેટ્સમાં. તો ત્યાં આગળ 44,000 પાસે એક સપોર્ટિવ મેજર જે છે પ્રાઇસીસે દેખાડ્યું છે અને ત્યારબાદ આપણે થોડુંક એના અંદર કન્ટિન્યુઅસ બાઉન્સ જે છે જોવા મળી રહ્યું છે અને હવે કોઈ એક મેજર સેલિંગ જે છે સસ્ટેન નથી થઈ રહી ફિલહાલ ઇન ધ લાસ્ટ કપલ ઓફ સેશન્સ ધેટ વી હેવ સીન, કે બહુ મેજરલી કોઈ મોટું સેલિંગ પ્રેશર જે છે અગર આવી બી જાય છે તો તરત એ માર્કેટ અબ્ઝોર્બ કરીને તરત બાઉન્સ બેક આપી દે છે અને લેવલ જે છે હોલ્ડ કરે છે. ડેફિનેટલી યસ, ફેડની સ્ટેટમેન્ટ અને મીટિંગ જે છે 2 દિવસની, એના પછી એક ટ્રેન્ડ પાછો પકડી શકે છે ગોલ્ડ જે છે. ટેકનિકલી જોવા જઈએ તો 44,000 ના લેવલ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી બહુ મોટી વીકનેસ હવે અહીંયાથી નથી દેખાતી. on the higher side 45,500 45,700 ના લેવલ જે છે પાછું ટચ કરવા જઈ શકે છે looking at the scenario currently. અને એક પોઝિટિવ ટ્રિગર જે છે ગોલ્ડ માટે અગર આપણે કહીએ તો it has been in the front where you know AstraZeneca વેક્સિન નું જે છે થોડુંક નેગેટિવ એસ્પેક્ટ્સ આવ્યું છે, જ્યાં આગળ એના સાઇડ ઇફેક્ટ જે છે બહાર આવી ગયા હતા, તો એનાથી રોલ આઉટ જે છે થોડુંક ઓછું થઈ ગયું યુરો નેશન્સ ના અંદર, તો જેના કારણે આપણે જોઈ શકીએ છીએ કે ગોલ્ડ. તો આપણે સોના અંગે વાત કરી રહ્યા હતા કે યુરોપિયન કન્ટ્રીની અંદર એસ્ટ્રાઝેનેકાની જે વેક્સિન છે તેના ઉપર અત્યારે સ્થગિત કરવામાં આવી છે, જેને કારણે ત્યાં આગળ અત્યારે વેક્સિનેશનનો પ્રોગ્રામ થોડો થંભી ગયો છે. જી જતીનજી, આપ અમને આ અંગે જ વાત કરી રહ્યા હતા. સોના પર આ વેક્સિનેશનમાં જે દુવિધા આવી છે એ અંગેની અસર થઈ રહી છે તે આપ જણાવી રહ્યા હતા. યસ, સો જે હિસાબથી આ જે એસ્ટ્રાઝેનેકા વેક્સિનનું થોડુંક નેગેટિવ એસ્પેક્ટ્સ આવ્યું છે સામે સાઇડ ઇફેક્ટ્સને લઈને, તો એ પાછું સપોર્ટિવ મેજર જે છે એ પણ એક પ્લસ પોઈન્ટ થઈ ગયું ગોલ્ડના માટે. અને સેકન્ડલી ચાઇનીઝ ઇકોનોમીના થોડાક નંબર્સ જે છે થોડાક સોફ્ટ થતા દેખાયા હતા, જેના કારણે આપણે બેઝ મેટલ્સના અંદર એક શોર્ટ રેલીઝ જોઈ રહ્યા છે કન્ટિન્યુઅસલી. પ્રોફિટ બુકિંગ કરી લો અને કે હાયર લેવલ્સ પરથી એક સેલ ઓફ જોવા મળી રહ્યું હતું, તો એના કારણે ગોલ્ડ અને સિલ્વરને પાછું થોડુંક એક સપોર્ટિવ મેજર્સ જોવા મળ્યું છે. હાલાકી એમાં કોઈ એક એવું ડિસાઇસિવ સપોર્ટ નથી લીધું ગોલ્ડ સિલ્વરે, તો એ કેવું ડિફિકલ્ટ છે હમણાં કે બહુ એક સ્ટ્રોંગ રેલી અપસાઇડમાં જોવા મળશે. બટ યસ, એક નાનો બાઉન્સ માટે પ્લે કરી શકાય છે, સ્પેશિયલી ફોર ધ ડે ટ્રેડર્સ. અહીંયા મને લાગે છે કે ઓપોર્ચ્યુનિટી જે છે એની બાઇંગ સાઇડની લાગી રહી છે રિસ્પેક્ટિવલી. તો એક માઇનર ડિપ મળે છે ત્યારે એન્ટ્રી લેવાનું સલાહ રહેશે અમારી for the targets of around 45,500 45,400 for intraday players in gold. ઓકે, તો અહીંયા આગળ સોનાને માટે જે આપણને સલાહ મળી રહી છે એ છે કે અત્યારે તમે નાના બાઉન્સની આશા રાખી શકો છો, એને માટે તમે બાયની સ્ટ્રેટેજી વાપરી શકો છો. 44,900 ની આસપાસ ટાર્ગેટ 45,150 અને સ્ટોપ લોસ 44,700 નો રાખીને તમારે ચાલવાનું રહેશે. તો આપણે સોનાની વાત કરી લીધી છે. હવે આપણે જો ચાંદી અંગે પણ ચર્ચા કરી લઈએ તો ચાંદીમાં આજે મિશ્ર કારોબાર જોવા મળ્યો. સ્થાનિક બજારમાં ભાવ 66,930 ના સ્તરની પાસે રહ્યા, જો કે કોમેક્સ પર ઘટાડા સાથે $25.5 નીચે કારોબાર થઈ રહ્યો છે. ચાંદીની ચાલ પર આપણે નજર કરી રહ્યા છીએ. જે રીતે આપણે વાત કરીએ અત્યારે ચાંદીનો કારોબાર ફ્લેટ ટુ પોઝિટિવ 66,920 પર સ્થાનિક બજારમાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં થોડા દબાણ સાથેનો કારોબાર. 5% વધારેનું દબાણ 25 ના લેવલ ઉપર આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે ચાંદીને કારોબાર કરતી જોઈ શકીએ છીએ. જતીનજી, ચાંદીમાં આજે આપણે કેવા મૂવ્સ જોઈ શકીશું અને આજે ચાંદી માટે કયા ફેક્ટર્સની અસર આપણને ચાંદી ઉપર દેખાઈ શકે? ઝરના, with respect to gold price, I think ચાંદી પણ થોડુંક પોઝિટિવિટી ટ્રેન્ડ જે દેખાડી શકે છે. હાલાકી ગઈકાલના સેશન્સમાં થોડુંક વીકનેસનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો ઇવનિંગ સેશનમાં સ્પેશિયલી, બટ કેનિકલી કરેક્શન જે છે મને લાગે છે થોડુંક અહીંયા આગળ સપોર્ટિવ પ્લે કરતું જોવા મળી શકે છે ફોર ડે ટ્રેડર્સ. અરાઉન્ડ અબાઉટ ધ લેવલ્સ ઓફ અરાઉન્ડ 66,700 66,500 આ એક બેરિયર છે 200-300 પોઈન્ટનો, જ્યાં આગળ થોડુંક સપોર્ટિવ મેજર્સ દેખાઈ રહ્યા છે. Keeping the stop loss below 66,000 and on the higher side 67,800 67,900 ના ટાર્ગેટ્સ માટે એમ કરી સ્વિંગ ટ્રેડર્સ જે છે અને ડે ટ્રેડર્સ જે છે ડેફિનેટલી આનો થોડુંક લાભ ઉઠાવી શકે છે ઓન ધ બાઇંગ સાઇડ.
જે હિસાબથી ગોલ્ડ અને સિલ્વર બે થોડો સ્ટેબલ પ્રાઇસીસ દેખાડી રહ્યા છે. હું એમ નહીં કહું કે અહીંયાથી બહુ બુલિશ વ્યૂ છે અમારો, બટ એક થોડો સ્ટેબલાઇઝ વ્યૂ છે હમણાં ફિલહાલ. We are going to look carefully જે ફેડનું સ્ટેટમેન્ટ હશે, ફેડના જે સ્ટાન્સ હશે એના ઉપર. એના પછી જે છે થોડું પિક્ચર થોડું ક્લિયર થઈ શકે છે ઇન ધ નેક્સ્ટ કપલ ઓફ ડેઝ. આઈ થિંક બહુ મોટી પોઝિશન કોઈ ક્રિએટ ના કરે, ટ્રેડર્સ ને એડવાઇસ રહેશે. અને જે બી ટ્રેડ કરે છે સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ના સાથે ટ્રેડ કરે, બીકોઝ in the next couple of days થોડું volatile sessions પણ જોવા મળી શકે છે, especially ચાંદીના અંદર behind the statements of Federal Reserve. ઓકે, તો અહીં આગળ ચાંદીને માટે 66,700 ની કિંમતને પર બાય કરવાની સલાહ, ટાર્ગેટ 67,850 અને સ્ટોપ લોસ 66,000 રાખીને તમારે ચાલવાનું રહેશે. સ્ટોપ લોસનો ખાસ ધ્યાન રાખવું અને ફેડ રિઝર્વના જે આઉટકમ આવે છે તેના સ્ટેટમેન્ટ ઉપર આપણે ખાસ નજર બનાવીને રાખવાની રહેશે. તો આ સાથે આપણે સ્પેશિયસ મેટલ્સની અંગે ચર્ચા કરી લીધી છે અને કોમોડિટી લાઈવમાં સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. તો અહીં લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે મેટલ્સના કારોબાર અંગે ચર્ચા કરીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આગળ વધીશું અને હવે આપણે મેટલ્સ અંગે ચર્ચા કરીશું. તો ચાઇનાની નવી કોવિડ રસીને કારણે એલએમઈ પર મોટાભાગની મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો, જો કે સ્થાનિક બજારમાં કિંમતો નાની રેન્જમાં રહેતી દેખાઈ રહી છે. અત્યારે આપણે સ્થાનિક બજારમાં મેટલ્સની ચાલ ઉપર નજર કરી લઈએ તો એલ્યુમિનિયમમાં પોઝિટિવિટી સાથે કારોબાર છે. 174ના લેવલ, કોપરની અંદર લગભગ 0.5% આસપાસની તેજી બની ચૂકી છે 672ના લેવલ, જ્યારે નિકલની અંદર ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર 1,163ના લેવલ આપણે જોઈ શકીએ છીએ. એક વખત આપણે લેડ અને ઝિંક ઉપર પણ નજર કરી લઈએ. જો લેડ અને ઝિંકની વાત કરીએ તો અહીંયા પણ આપણે પોઝિટિવિટીની સાથેનો વેપાર જોઈ શકીએ છીએ. ઝિંક આપણને 0.5% તેજી સાથે વેપાર કરતી દેખાઈ રહી છે 218ની આસપાસ, અને લેડમાં 5% તેજી એટલે કે 160ની આસપાસ વેપાર કરતી આપણને લેડ દેખાઈ રહી છે. જતીનજી, આ સપ્તાહમાં આપણે આગળના 2 દિવસોમાં મેટલ્સની અંદર દબાણ સાથેનો કારોબાર જોયો હતો, અત્યારે આપણને રિકવરી દેખાઈ રહી છે. તો આ તમારા હિસાબે આજનો જે આ સિનારીઓ બની રહ્યો છે એને કઈ રીતે જોવો જોઈએ અને તમારા અનુસાર મેટલ્સમાં કઈ મેટલ્સ ઉપર હવે આપણો ફોકસ હોવો જોઈએ? Zana, it will be a very tricky kind of situation for next few days. જે હિસાબથી ફેડરલ રિઝર્વનું સ્ટેટમેન્ટ છે અને પ્લસ વેક્સિનેશન્સના જે રોલ આઉટ ચાલી રહ્યા છે, તો એના કારણે રેક્શન્સ જે છે એ કન્ટિન્યુઅસ જોવા મળશે. બીકોઝ ડોલર ઇન્ડેક્સનો પ્રાઇસ અગર એક પોઝિટિવ ટ્રેન્ડ કે પોઝિટિવ અગર એક રેલી દેખાડે છે તો એ બેઝ મેટલ્સના માટે ડેફિનેટલી થોડું વીકનેસનો કારોબાર થઈ શકે છે. અને એના સાથે જ આપણે અગર જોઈએ છે કે વેક્સિનેશનનું જેટલું રોલ આઉટ ફાસ્ટ પેસમાં થતું દેખાશે ગ્લોબલી, તો એ થોડું પોઝિટિવ પણ આવી જાય છે બેઝ મેટલ માટે. તો ઇટ વિલ બી અ લિટલ બિટ ઓફ અ મિક્સ રિએક્શન્સ ઓન ધ બેઝ મેટલ ફ્રન્ટ. તો એક ઇન્ડિવિજ્યુઅલ વ્યૂ લેવું બહુ જરૂરી હશે બેઝ મેટલના અંદર. ઇવન ધો ધ હોલ પેક ઓફ બેઝ મેટલ્સ જે છે એ થોડા એક સાથે ચાલતા હોય છે, બટ મને એમ લાગે છે કે હમણાં ફિલહાલ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યૂ લઈને ચાલવું જરૂરી છે. તો અમે એ માનીને ચાલી રહ્યા છે કે કોપરના પ્રાઇસીસ અમારા માટે થોડા હજી પણ વીકનેસનો ટ્રેડ જે છે એ કન્ટિન્યુ કરી શકે છે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી મેન્ટેન રાખવી જોઈએ ફોર ડે ટ્રેડર્સ, એસ્પેશિયલી સ્વિંગ ટ્રેડ એઝ વેલ. એના સામે ઝિંકના પ્રાઇસીસ થોડા વધારે પોઝિટિવ દેખાય છે. તો કોપરના અંદર સેલ ઓન રાઇઝ અને ઝિંકના અંદર કરંટ લેવલ્સથી બાયની એડવાઇસ રહેશે. કોપર જે છે 673 675 ના રેન્જમાં સેલ કરવાની એડવાઇસ રહેશે with the stop loss above 678, and on the downside 665 સુધીના લેવલ્સ જે છે જોવા મળી શકે છે ધ સેલિંગ સાઇડ. અને ઝિંકના અંદર 215 ના લેવલ્સ જ્યાં સુધી બ્રેક નથી થતા ત્યાં સુધી બાય અને હોલ્ડ કરવાની સ્ટ્રેટેજી મેન્ટેન કરવાની રહેશે ઝિંકના અંદર. ઓન ધ હાયર સાઇડ 222 224 ના ટાર્ગેટ્સ માટે ઝિંકના અંદર બાય ઓન કરંટ પ્રાઇસની એડવાઇસ રહેશે અને સેલ ઓન પ્રાઇસની સ્ટ્રેટેજી કોપરના અંદર મેન્ટેન રાખવાની. ઓકે, તો મેટલ્સની અંદર આપણને સલાહ મળી રહી છે કે ઝિંક માટે કરંટ પ્રાઇસથી તમે બાય કરી શકો છો અને 222ના ટાર્ગેટની આપણે આશા રાખી શકીએ છીએ, જ્યારે કોપરની અંદર વીકનેસ કન્ટિન્યુ થઈ શકે છે ત્યાં આગળ સેલ ઓન રાઇઝની રણનીતિ તમારે રાખીને ચાલવાનું રહેશે. તમે કોપરને 673ની કિંમત પર વેચી શકો છો, ટાર્ગેટ 665, સ્ટોપ લોસ 678ને રાખીને ચાલવાનું રહેશે. તો હવે આપણે આગળ વધીશું અને ક્રૂડ અંગે ચર્ચા કરી લઈશું. તો યુએસ ક્રૂડના સ્ટોકમાં ઘટાડાના સમાચાર બાદ કાચા તેલની કિંમતોમાં દબાણ રહ્યું. એમસીએક્સ પર ભાવ આશરે 0.5% તૂટ્યા, જ્યારે બ્રેન્ટમાં $68 સ્તર પર કારોબાર જોવા મળી રહ્યો છે.
એપીઆઈના રિપોર્ટ મુજબ ગત સપ્તાહે યુએસ ઇન્વેન્ટરીમાં 1.5 મિલિયન બેરલનો ઘટાડો નોંધાયો, જેની અસર કિંમતો પર દેખાઈ રહી છે. તો ક્રૂડ ઓઇલની ચાલ આપણે જોઈ રહ્યા છે. સ્થાનિક બજારમાં 4,736, 0.5% આસપાસનો મજબૂતી સાથેનો કારોબાર. બ્રેન્ટ પર 68.54નું લેવલ આપણે જોઈ શકીએ છીએ. ત્યાં 5% આસપાસની મજબૂતી, જ્યારે નાઇમેક્સની અંદર 0.37%ની મજબૂતી સાથે 65ના લેવલ ઉપર આપણે કારોબાર જોઈ શકીએ છીએ. જતીનજી, ક્રૂડને હવે કઈ રીતે જોવું જોઈએ? કારણ કે યુએસના રાહત પેકેજ બાદ ડિમાન્ડ વધવાથી કિંમતો પણ વધશે એવી આપણને આશા હતી, પરંતુ હવે યુરોપિયન દેશોમાં અમુક કંપનીની કોરોના વેક્સિન સસ્પેન્ડ કરાઈ છે અને ક્રૂડમાં આપણે તેના દ્વારા દબાણ બનતું પણ જોઈ રહ્યા છે. તો આ સાથે જ હવે ફેડની બેઠકના આઉટકમની પણ અસર ક્રૂડ પર પડી શકે. તો હવે ક્રૂડની અંદર આપણે કઈ રીતની રણનીતિ રાખવી, કેવી સ્ટ્રેટેજી બનાવવી? Zana, again, it will be a little bit on the volatile side. કે જે હિસાબથી આપણે કન્ટિન્યુઅસ એના અંદર પોઝિટિવિટીનો ટ્રેન્ડ જોયો તો એના પછી લાસ્ટ વીક અને છેલ્લા કપલ ઓફ સેશન્સમાં આપણે એના અંદર એક વીકનેસનો કારોબાર પણ જોવા મળ્યો છે. પ્રોફિટ બુકિંગ થઈ શકે છે આપણે અહીં. મને લાગે છે કે થોડું પ્રોફિટ બુકિંગ હજી અહીંયા જોવા મળી શકે છે, અને સ્પેશિયલી આજના દિવસે જ્યારે સાંજના ટાઈમ પર ઇન્વેન્ટરી નંબર્સ આવવાના છે, એડવાઇસ તો એ જ રહેશે કે ઇન્વેન્ટરીના નંબર્સના પહેલા પોઝિશન જે છે બરાબર કરી લેવી જરૂરી છે, બીકોઝ ઇન્વેન્ટરીના પાછળ વોલેટાઇલ સેશન હજી વધી જાય છે. અને લેવલ સ્પેસિફિક લેવલ પર વાત કરીએ તો 4740 4750 નો જે છે રેઝિસ્ટન્સ પ્લે કરવો જોઈએ આજના દિવસે. ધ હાયર સાઇડ 4780 ના સ્ટોપ લોસ સાથે સેલ ઓન રાઇઝ ની સ્ટ્રેટેજી મેન્ટેન રખાય. ઓન ધ લોઅર સાઇડ 4650 4675 જે છે સપોર્ટિવ પણ લઈ શકે છે પ્રાઇसेस. તો સ્ટોક ટ્રેન્ડ ડે ટ્રેડર્સ અને સ્વિંગ ટ્રેડર્સ માટે થોડું વીકનેસ નો લાગી રહ્યો છે, બટ બ્રોડલી બહુ મોટા પાયા પર એના અંદર કોઈ ફિલહાલ કોઈ મંદી નથી દેખાઈ રહી. અગર આપણે મોટું બ્રોડ વ્યૂ લેવું છે તો ક્રૂડના અંદર જે પોઝિટિવિટીનો ટ્રેન્ડ જે છે એ કન્ટિન્યુ દેખાઈ રહ્યો છે મને. જ્યાં સુધી એટલીસ્ટ 4450 4500 ના લેવલ્સ ઇન્ટેક્ટ છે આપણા ઘરેલું બજારમાં, ત્યાં સુધી મને નથી લાગતું કે મોટા પાયા પર એના અંદર કોઈ મોટી સેલિંગ આવે, બીકોઝ વેક્સિનેશન્સનું હિસ્ટોરિકલી આ બધી વસ્તુઓ પ્રૂવન છે કે જ્યારે બી વેક્સિનેશન્સ આવે છે, અને જેવી રીતે આ વખતે તો COVID-19 નું વેક્સિન જે છે વિધિન ઓલમોસ્ટ 1 યરના અંદર બહાર આવ્યું છે, થોડા ઘણા સાઇડ ઇફેક્ટ્સ આવી શકે છે, સસ્પેન્શન આવી શકે છે, પછી પાછું એનું રિવ્યુ કરીને એના અંદર ચેન્જીસ લાવીને પાછું એ રોલ આઉટ થશે. તો આ બધી વસ્તુ ચાલ્યા કરશે ફોર ધ નેક્સ્ટ 6 મંથ્સ ઓર સો. તો આના કારણે આપણે માર્કેટ્સને એક કન્ટિન્યુઅસ કોઈ બી ટ્રેન્ડમાં જોવા નહીં મળે, રિસ્પેક્ટિવ ટુ ઓલ ધ માર્કેટ્સ, બી ઇટ ઇક્વિટીઝ, બી કમોડિટીઝ, કરન્સીઝ જે બી છે, કે તમને કોઈ બી એક સ્ટ્રોંગ ટ્રેન્ડિંગ માર્કેટ ફિલહાલ નહીં દેખાય તમને બધી જગ્યા પરથી. ક્યાંય ક્યાંય વોલેટાઇલ સેશન્સ, પ્રોફિટ બુકિંગ, આ બધું સિનારિયો જે છે આવતું રહેશે. તો ટ્રેડર્સ માટે સિચ્યુએશન્સ એ રહેશે કે બે સાઈડ ઓપન રાખવું પડશે માઇન્ડ જે છે ટ્રેડિંગ માટે. એમ નથી કે બસ આપણે વ્યૂ બનાવીને રાખ્યો છે, હું બાયસનેસ રાખીશ મારો, કે મારે આ પોઝિટિવિટીનો ટ્રેન્ડ જ લાગે છે આ કમોડિટીના અંદર, તો એવી રીતે નહીં ચાલે. યુ હેવ ટુ એડજસ્ટ વિથ ધી માર્કેટ કન્ડિશન્સ, અને એઝ ઓફ નાઉ માર્કેટ કન્ડિશન એ જ કહે છે કે વોલેટાઇલ સેશન્સ કન્ટિન્યુઅસલી જોવા મળશે. સો ઓન ધ હાયર સાઇડ 4780 will be your stop loss for short trades, and on the downside for broad view 4450 4500 is your stop loss for long term positional traders on the crude. ઓકે, તો ક્રૂડની અંદર આપણને જે સલાહ મળી રહી છે એ છે કે વોલેટાઇલ સેશન્સ દેખાઈ શકે છે અત્યારે ડે ટ્રેડર્સ માટે. અહીંયા જે સલાહ બની રહી છે તે સેલ ઓન રાઇઝની બની રહી છે. હવે આપણે નેચરલ ગેસની પણ ચર્ચા કરી લઈએ. તો ગઈકાલના દબાણ બાદ આજે કિંમતોમાં આશરે 0.5%ની રિકવરી આવતા MCX પર ભાવ 185ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા. જતીનજી, નેચરલ ગેસ પર આપનો વ્યૂ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો નેચરલ ગેસને? ઓલરેડી માર્કેટે નેચરલ ગેસ માર્કેટે બહુ સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર દેખાડી દીધું છે ઇન ધ લાસ્ટ કપલ ઓફ મંથ્સ. હિસ્ટોરિકલી આ પ્રાઇસીસ જે છે 165 185 180 આ જે બેરિયર જે છે ક્યાંય એક સ્ટ્રોંગ સપોર્ટિવ પ્લે કરતો આવે છે, એન્ડ વી શુડ બી એક્સપેક્ટિંગ અ બાઉન્સ ફ્રોમ હિયર ઓન. જ્યાં સુધી 175 ના લેવલ્સ બ્રીચ નથી થતા ઓન ક્લોઝિંગ બેસિસ, ત્યાં સુધી એડવાઇસ રહેશે કે 12 ડિપ્સની સ્ટ્રેટેજી મેન્ટેન રાખો. ઓન ધ હાયર સાઇડ 195 200 ના ટાર્ગેટ માટે થઈને નેચરલ ગેસના અંદર બાયની સલાહ છે. ઓકે, તો નેચરલ ગેસની અંદર બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજીને મેન્ટેન રાખવાની સલાહ મળી રહી છે. જતીનજી, આપનો ખૂબ આભાર. આપે અમારી સાથે જોડાઈને આ તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. તો આ સાથે કોમોડિટી લાઈવમાં ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું આપણે એક નાનકડો વિરામ, અને ત્યારબાદ આપણે એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરીશું.